મિત્રો, ઓમ નમઃ શિવાય. આત્મચિંતનમાં આપણે જોઈએ કે શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે જે મનુષ્યને ઐશ્વર્ય પ્રિય હોય છે તેઓ એમ સમજે છે કે ઈશ્વરને પણ ઐશ્વર્ય પ્રિય છે. તેઓ એમ માને છે કે ઈશ્વરને તે અર્પણ કરવાથી પ્રસન્ન થશે. શંભુ મલિક કહે છે કે જો ઈશ્વરની કૃપા હશે તો મારી આ સઘળી દોલત તેના ચરણ કમળમાં અર્પણ કરીને દેહ ત્યાગ કરીશ. મેં કહ્યું, જેને તમે દોલત કહો છો તે તો તેની નજરમાં માટી સમાન છે, તેને તમે શું આપવાના હતા? તમારે હિસાબે દોલત છે, ઈશ્વરને તેની જરાય પરવા નથી. ઈશ્વર શું ઐશ્વર્યથી પ્રસન્ન થાય છે? પૈસા ઘરેણાથી પ્રસન્ન થાય છે? ના, તે તો ભાવ, ભક્તિ, પ્રેમ, વિવેક, વૈરાગ્ય આવા ગુણોથી પ્રસન્ન થાય છે, નહીં કે ઐશ્વર્ય, પૈસા, ઘરેણાથી એ પ્રસન્ન થાય. હવે આ એટલું બધું સરસ કહ્યું છે મિત્રો કે આમાં તો સમજણ પડે એવું જ છે, છતાં પણ કે જે એમણે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે સમલોષ્ટાસ્મ કાંચન, જેની માટે સોનું ને માટી એક સમાન છે, એ ભક્ત મને અત્યંત પ્રિય છે, એવું કહ્યું છે. આમાં પણ એ જ કહ્યું કે એમણે ભગવદ્ ગીતામાં એ પણ કહ્યું છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, મને કોઈ ખૂબ ભાવથી એક પત્રમ પુષ્પમ ફલમ એક જ પાંદડું મને અર્પણ કરે, તુલસીનું એક પાન, પણ એ ભાવ જોઈએ, એ કેવળ આપણો ભાવ જુએ છે. તે એ ભાવ અને ભક્તિ શુદ્ધ અંતઃકરણ, ભાવ અને ભક્તિનો ભૂખ્યો છે, એને પ્રેમનો ભૂખ્યો છે. અને ત્યાં વિવેક, વૈરાગ્ય એવા ગુણ હોય, વિવેક બુદ્ધિ હોય, વૈરાગ્ય હોય, તો જ આ ભાવ અને ભક્તિ પ્રાપ્ત થાય, નહીં તો થતી નથી. એમણે ભગવદ્ ગીતામાં એ પણ કહ્યું છે કે જેણે મને તત્વથી પૂરેપૂરો જાણે છે એને જ હું મારી પરાભક્તિ આપું છું. પરાભક્તિ, નિષ્કામ ભક્તિ આપે છે. તો નહીં તો પછી ભક્તિ શું બધા કરે છે, પણ તું મને આટલું આપ, તું મને આટલું આપ, તું મને આટલું આપ, તું મને આટલું આપ, જો તું મને આપીશ તો હું તને આ ધરાવીશ, આ રીતની વાત છે. તો આ તો ના ચાલે, સહેજ પણ ના ચાલે. તો ભાવ, ભક્તિ અને પ્રેમ, વિવેક, વૈરાગ્ય એવા ગુણોથી એ પ્રસન્ન થાય છે. બાકી એને કશાની જરૂર નથી. કેવળ એને પ્રેમ કરનારા કેટલા, એટલે કે કેવળ એ જ જોઈએ, બીજું કંઈ જ ના જોઈએ, પરમાત્મા જ જોઈએ, મારે એના જ થવું છે, એની સાથે જ રહેવું છે, એનામાં જ સમાયેલા રહેવું છે. આ ભાવ કેટલાને, આ પ્રેમ કેટલાને કે બધા વિના જીવી શકે પણ એના વિના ના જીવી શકે, પરમાત્મા વિના. તો આ ભાવ જોઈએ. તો આનો એ ભૂખ્યો છે, નહીં કે એ પૈસા કે ઐશ્વર્ય કે ઘરેણા એનો છે જ નહીં. એટલે આ બહુ સરસ કહેવામાં આવ્યું છે. અને આપણે એને શું સમજીએ છીએ એ તો મને ખબર જ નથી. કે જેમ એક વાત આવે છે કે એક વ્યક્તિ હતી, એ હનુમાનજી પાસે જાય છે અને એમ કહે છે કે મેં લોટરી લીધી છે 5 કરોડની, જો એ મને લાગી જાય તો હું તને 1 કરોડ અર્પણ કરીશ, નહીં તો પછી તને હું એક આખો તેલનો ડબ્બો લઈને તને એનાથી એ ધરાવીશ ને નવડાવીશ. તો હનુમાનજીએ કહ્યું કે જો હું તને 5 કરોડ આપી શકતો હોઉં તો હું 1 કરોડ હું એ ના કરી શકું? કે તું મને સમજીશ શું? હા, તું મારી પાસે 5 કરોડ માગે છે અને પછી આવી વાત કરે છે કે હું આમ કરીશ. એટલે આપણે એને શું સમજીએ છીએ? આપણે આપણી બુદ્ધિ અહીંયા આગળ ચાલે જ નહીં, સહેજ પણ ના ચાલે. જે યથાર્થ જ્ઞાન જે છે એ જોઈએ, સમ્યક જ્ઞાન જોઈએ, કે જે કહેવામાં આવ્યું છે
આપણે પોતે ઊભું કરેલું કોઈ ઈશ્વર માટેનું જ્ઞાન ના જોઈએ કે ખરેખર આ તત્વ શું છે. એ જે કહેવામાં આવ્યું છે, ભગવદ્ ગીતા છે, ઉપનિષદ છે, એમાં આપણે શું કહેવામાં આવ્યું છે સમજવું જોઈએ અને પછી આપણે એને પાસે જવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણી બુદ્ધિથી એને કંઈ એ કરી લેવાની જરૂર નથી, એના માટે વિચારવાની જરૂર નથી કે તો આવો છે ને આમ છે, એવું ચાલે જ નહીં મિત્રો. તો આ એટલું સમજવાનું છે અને આનું અહીં સુધી રાખું છું. ઓમ નમઃ શિવાય.